ઠીક છે ને, તમને ફોન એટલે નતો કર્યો, તમે નારાજ હતા, ગુસ્સેમાં હતા, એક દિવસ બહુ એકદમ આઈ પણ હતા, એકદમ તમારી જોડે. અરે આઈ પણ નહીં, પ્લેટ વોલ્વો ની ઊભી પ્લેટ ફાટી જાય એટલે તમે શું કરો મારી જગ્યાએ મને કહો તો. અરે બાપુ, મેં તમને એ દિવસ શું કીધું હતું? મેં કીધું સારું કામ, મને શું કામ હતું મને કોણ ફોન કામ ની વાત કરો, શું કામ હતું કોણ બોલો. હા, હવે શું કરવાનું? શું કરવાનું એટલે ભાઈ માટે, ભાઈ માટે એવું નહીં, ભાઈ માટે ને એવું નહીં, શું કરવાનું એટલે તમે શું કહેવા માંગો ભાઈ? હવે આગળ કેવી રીતે આપણે શું કરવાનું? આપણે એટલે એ મતલબ તમે અને શું કરો એટલે દમ મારવાની વાત નથી કરતા ને પાછા. બાપુ તમને ના ના, એટલે તમે પછી જે હોય મારે કઈ ફેરી નથી પડતો. તમે 2 વર્ષથી હા. એવું કરતો હું. કઈ નહીં, આપણે શાંતિથી મને 2 દી લગ્ન ગાળો છે, હું છે ને 2-4 દી અઠવાડિયું કામમાં છું. તમે તમારા પ્રોગ્રેસમાં આગળ વધો, મારા પ્રોગ્રેસ હું આગળ થોડો વધી ગયો, મારાથી પાછું વળાય એવું નથી, આટલી વાત કરું છું. હાજી. થોડા દિવસ પહેલા અમદાવાદના ધંધુકા ખાતે એક બિઝનેસમેન ઉપેન્દ્રસિંહ ચાવડા કે જેમને 1 વર્ષ પહેલા વોલ્વો કંપનીની 1.25 કરોડની ગાડી ખરીદી હતી. જે ગાડી એટલા માટે ખરીદવામાં આવી કે વોલ્વો કંપની દ્વારા અને જે તમામ લોકો છે તે લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું હતું કે વર્લ્ડની જો સૌથી સેફેસ્ટ કાર હોય તો તે વોલ્વો ગાડી છે XT90. તે કાર 2 કાર એક સાથે 1.25 કરોડની 2 ગાડી એક સાથે આ બિઝનેસમેન દ્વારા વોલ્વો કંપનીમાંથી છોડાવવામાં આવી. પરંતુ તેનો અનુભવ તેમને કડવો અનુભવ સામે આવ્યો. કયા પ્રકારનો કડવો અનુભવ હતો તે આના પહેલા બી અમે તમને દેખાડ્યું હતું કે જે વોલ્વો કંપની છે કે જેની કેવા પ્રકારની નિમ્ન કક્ષાનું જે મટીરિયલ છે કે જે આ ગાડીની અંદર વાપરવામાં આવ્યું હતું. માત્ર એક સામાન્ય બમ્પ કૂદવાથી જે વ્હીલ પ્લેટ આવે તેના 2 ટુકડા થઈ ગયા હતા અને ઉપેન્દ્રસિંહ ચાવડાનો આ બાદ બચાવ પણ થયો હતો. ત્યારબાદ આજે કંપની દ્વારા ઉપેન્દ્રસિંહ ચાવડાને ફોન કરવામાં આવ્યો અને આ મેટર પતાવવા માટેની વાત કરવામાં આવી. શું છે આખી ઘટના તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. લલકાર ન્યૂઝ દ્વારા અહેવાલ દેખાડવામાં આવ્યો હતો કે વોલ્વો કંપનીની જે 1.25 કરોડની ગાડી છે કે જેને લઈને કેટલી નેગ્લિજન્સી સામે આવી અને તે અહેવાલ બાદ વોલ્વો કંપનીના અધિકારી દ્વારા જે નારાજ ગ્રાહક છે ઉપેન્દ્રસિંહ ચાવડા તેમનો સંપર્ક કરવામાં આવ્યો. તેમને મનાવવા માટેના અનેક પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઉપેન્દ્રસિંહ ચાવડા કે જે આ બાબતે ઠસનામસ થવા તૈયાર નથી. તેમનું સ્પષ્ટ કહેવું છે કે મારે કોઈ સમાધાન નથી કરવું, આ વાતમાં કોઈ સમાધાન કરવામાં આવશે પણ નહીં. અને તેની સાથે તેમને ત્યાં સુધી કહી દીધું કે જે આ ગાડી છે તે ગાડી પણ હવે વોલ્વો કંપનીને ગિફ્ટમાં આપી દેવામાં આવી. ત્યારે આખી જે આ ઓડિયો ક્લિપ છે કે જે સામે આવી છે તે આપણે સાંભળીએ કે જેમાં કંપનીના અધિકારી અને જે બિઝનેસમેન ઉપેન્દ્રસિંહ ચાવડા છે તે બંને વચ્ચે શું વાતચીત થઈ રહી છે. તમારા ફોન જ બન્યો, તમે ક્યાં પણ તમારા માણસે શું કીધું, જવાબ કેવો આપ્યો? કાળ જે વાગી એવો જવાબ દીધો, કાળ જે વાગે ને એવો દીધો. શું મને કે ઇન્સ્યોરન્સ પકવી લો ને, કે તમે કહેતા હોય તો ગાડી મોકલો. એટલે ભાઈ તું ન હોય ને તો ઇન્સ્યોરન્સ વાળા, મારે ઇન્સ્યોરન્સમાં વ્યવસ્થા છે ને વોલ્વોમાં વ્યવસ્થા, બેમાં વ્યવસ્થા છે, બરાબર. અને ઇન્સ્યોરન્સ મારે પકવો, મારે ક્યાં તમારો કોન્ટેક્ટ કરવાની ભાઈ જરૂરત છે? તમે સમજો, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરું છું તો પકવી લઈશ યાર હું યાર. અને એવું થોડું છે વોલ્વો મૂકી તો થાય 500 જગ્યામાં, અમદાવાદમાં 500 જગ્યાએ થાય રિપેર ગાડીઓ, બરાબર છે. એટલે એવું છે. એટલે મને છે ને હવે કેવું છે કે અમુક આગળ વધી ગયા, આપણે વતનો કોઈને આપ્યા હોય, મેં ગાડીઓ મારે નથી લેવાની એટલે નથી લેવાની, એમનું જે થાય તમે તારે. મારે ગાડી જો, મારે કોઈ વળતર નથી જોતું, મારે નવી ગાડી નથી જોતી, મારે ટાયર નથી જોતું, મારે પ્લેટ નથી જોતી. આ ગાડી બક્ષિસમાં તમને આપી, તમે રાખજો, બરાબર છે. પરીક્ષા 2019 ગાડી પરીક્ષા તમારે ત્યાં 2019 થી એનું આજે મીડિયા તમે જે જો બીજું કહું, 2019 થી પેલા પ્રદ્યુમનસિંહની ગાડી પડી, ડબલ બિલિંગ થયું તેનું. તમારો ઓડિયો પણ છે બાપુ, છે તમારો ઓડિયો પણ છે, સેટ કરી લેજો ને આ છે ને તેવું બધું ઓડિયો પણ છે તમારો. બોલો, આગળ બોલો. ત્યારે વોલ્વો કંપનીના અધિકારીઓ કે જે નારાજ ગ્રાહક છે ઉપેન્દ્રસિંહ ચાવડા તેમને મનાવવા માટેના તમામ મરણીય પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઉપેન્દ્રસિંહ ચાવડા કે જે મક્કમ છે અને જે વોલ્વો કંપનીને પોતાની ગાડી પણ ગિફ્ટમાં આપી દેવાની વાત કરી દેવામાં આવી છે, તેમને આપી દીધી તેવું પણ કહી દેવામાં આવ્યું છે. પરંતુ જે પ્રમાણે જે આખી ઘટના બની હતી અને તેને લઈને જે વોલ્વો કંપનીના અધિકારી છે તે ઉપેન્દ્રસિંહ ચાવડાને પોતાના બચાવમાં શું કહી રહ્યા છે તે બી સાંભળીએ. અને તમે લોકોને જો, હજી પાંડેજી તમને કહું છું, તમારી યાર મારે 1% રાગદ્વેષ નથી, ફરીથી કહું છું. પણ એમાં સિસ્ટમ તો સિસ્ટમ, તમારો ક્લાયન્ટ આજે 1 કરોડ ને 11 લાખ રૂપિયા, 1 કરોડ ને 10 લાખ ખર્ચતો હોય અને એને તમે પ્રોપર જવાબ ના મળે તો દુદાણી કઈ વોલ્વોનો માલિક નથી. વિશાલ પાંડેજી જો આવા લિબરલને આતાની સાથે જવાબ દેતા હોય
તો તમે પહેલા હતો તો આ પ્રશ્ન જ નહોતો. મેં તો ખાલી 2 એલોય વ્હીલ મેં કાં નાખી દો અને તમે જોઈ લો. મને કે બાપુ એ તો કેમનું થાય? મેં વોલ્વોની કોઈ જવાબદારી જ ના આવે. મને કે એવું તો કંઈ હોય નહીં. કંઈ વાંધો નહીં, મૂકો ફોન તો. મારી જોડે કરી અરે હું આ દુધાણીની વાત કરું છું ભૈયા. મને સમજી ગયો તમે એની સાથે કરી મારી સાથે. મને એને શું કીધું? મને કે એવું તો અમારે ઇન્સ્યોરન્સની કોપી મોકલી આપો. મેં ના મોકલી. બરાબર. અને બીજું ભાઈ, પ્લેટ ઊભી ફાટી ગઈ. તમે જુઓ, ટાયર નથી ફાટ્યું, જમ્પર નથી ફાટ્યું, સસ્પેન્શન નથી તૂટ્યું. હું એવું નથી કહેતો, કદાચ માની લો કે મારો આ કહીએ છીએ, હાલો. પણ ઊભી પ્લેટ તો તમે તમારી 44 વર્ષની જિંદગીમાં નહીં ફાટેલી જોઈ છે, હાલો. અને અમારે રસ્તા તમે જ્યાં ગાડી જ્યાં બમ્પ કુદાડ્યો એની સામે સીસીટીવી છે. સાંભળજો, જ્યાં બમ્પ કૂદ્યો ને એની સામે સીસીટીવી છે. ગાડી જ્યાં ઊભી રહી, સાંભળો તો ખરા મારી વાત. ગાડી જ્યાં ઊભી રહી એની સામે સીસીટીવી છે. ગાડીનો વ્હીલ ટાયર ખોલ્યું એની સામે સીસીટીવી છે. બધું સીસીટીવી સામે એક્ટિવિટી આખી થાય. મને કહો હાલો મોટા ભાઈ. એક વસ્તુ મને કહો, તમે કેટલા વર્ષો વાત કરો? હું તમારી જોડે ક્યારે બી કન્ફર્મલી આર્ગ્યુમેન્ટ કરું છું. અરે પણ આજે 7 દાડા છે, અત્યારે તમે ગયા હતા ક્યાં? કેમ તમે કાલ ફોન ન કર્યો, પમદી ન કર્યો, પેલદી ન કર્યો? તમને હું પાંડેજી સવાલ કરી ચાલો. અમુક ટાઈમે કેવું હોય કે માણસ ગુસ્સામાં હોય તો ના કરે. આખા વર્લ્ડમાં વોલ્વો કંપનીનું નામ ખૂબ મોટું નામ કહેવામાં આવી રહ્યું છે. તેની ગાડીને લઈને પણ કહેવાય છે કે વોલ્વો કંપનીની ગાડી ખૂબ સેફેસ્ટ ગાડી કહેવાય છે. પરંતુ જે પ્રમાણે બિઝનેસમેન ઉપેન્દ્રસિંહ ચાવડાને અનુભવ થયો છે, કડવો અનુભવ કહી શકાય, તે જોતા તો હવે વોલ્વો કંપનીની ગાડી ઉપર અને વોલ્વો કંપની ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે વોલ્વો કંપની દ્વારા બિલિંગ કૌભાંડ છે, જે સર્વિસ સેન્ટરની અંદર બિલિંગ કૌભાંડ છે તે કરવામાં આવી રહ્યું હોય તેવા પણ આક્ષેપ છે જે કંપનીના સર્વિસ સેન્ટર ઉપર ને કંપની ઉપર લાગી રહ્યા છે. ત્યારે આવા જ વધુ સમાચાર અને તેની સાથે જ જે આ બિલિંગ કૌભાંડ જે સામે આવી રહ્યું છે તેવું અન્ય એક કૌભાંડ ટૂંક સમયમાં ફરી લલકાર ન્યૂઝ દ્વારા તમારી સામે લાવવામાં આવશે. ત્યારે આવા ન્યૂઝ માટે અમારી લલકાર ન્યૂઝ ચેનલને જોતા રહેજો. સાથે વોલ્વો કંપની બાબતે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.